કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। સુરતમાં બાંધકામને લઈને સાઇટ પર બેનર બોર્ડ લગાવવા બિલ્ડરોની તૈયારી જોવા મળી રહી છે। સરકાર દ્વારા પરિપત્ર આવતા જ તાત્કાલિક ધોરણે બોર્ડ બનાવવા માટે આપી દેવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। બાંધકામ સાઇટ પર એક પણ બોર્ડ જોવા નથી મળ્યા। જો કે બોર્ડ બનાવવાનું તૈયાર કરવા માટેની કામગીરી સોંપવામાં આવી છે। શહેરમાં અનેક જગ્યા પર બાંધકામ સાઇટ ચાલી રહી છે અને ત્યાં હવે બોર્ડ લાગશે તેવી તૈયારીઓ જોવા મળી રહી છે। બિલ્ડર કે ડેવલપર નિયમનું પાલન નહીં કરે તો દંડની કાર્યવાહી પણ થશે। બિલ્ડરો દ્વારા બોર્ડ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। રેરાનો નવો નિયમ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ગ્રાહકોને હિતમાં કડક નિર્ણય લીધો। તમામ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની માહિતી માટે QR કોડ ફરજિયાત હોવાનું કહેવાયું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, નવો નિયમ આવ્યો છે જો કે હવે જે રીતે નવું બોર્ડ બનાવવાની તૈયારીઓ જોવા મળી રહી છે, બોર્ડ બનાવવા માટે આપી દેવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી રહી છે, શું અપડેટ મળી રહી છે? બિલકુલ, જે રીતના રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે 1 ડિસેમ્બરથી તમામ સાઇટ પર બાંધકામ સાઇટ પર જે છે તે QR બોર્ડ લગાવવા માટેની પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવ્યો છે, ત્યારે સુરતના બિલ્ડરો અને ડેવલપરો દ્વારા આ નિયમોને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે હવે બોર્ડ બનાવવા માટેની તૈયારી દર્શાવી દેવામાં આવી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે હાલ અત્યારે જીએસટીવીની ટીમ જે છે તે અત્યારે વેસુ વિસ્તારમાં પહોંચી છે અને ખાસ કરીને અલગ અલગ બાંધકામ સાઇટ આવેલી છે અને ત્યાં અત્યારે તૈયારી જે છે તે દર્શાવવામાં આવી રહી છે। પરંતુ જ્યારે જીએસટીવીની ટીમ અહીં પહોંચી હતી ત્યારે બિલ્ડરો જોડે પણ વાતચીત કરવામાં આવી છે, ત્યારે તેમને જણાવ્યું છે કે જે રાજ્ય સરકારનો પરિપત્ર બહાર આવ્યો છે અને પરિપત્રને ધ્યાનમાં રાખી જે QR બોર્ડ લગાવવા માટેની તૈયારી દર્શાવી છે તે બોર્ડ અત્યારે બનાવવા માટેનો આપવામાં આવ્યા છે। ત્યારે કેટલાક અહીંના બિલ્ડરો પણ આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરીશું। કઈ રીતની તૈયારી દર્શાવી છે, તમારું નામ જણાવજો અને ખાસ કરીને જે QR બોર્ડ લગાવવા માટેની તૈયારી તમારા દ્વારા હવે શરૂ કરવામાં આવી છે, શું કહેશો? મારું નામ રોહિત વેકરિયા છે, સ્વાગત બિલ્ડર સુરત। અમે લોકોએ પરિપત્ર વાંચી અને અત્યારે જે પ્રકારના એમાં નિયમો બતાવેલા છે એ પ્રમાણેના બોર્ડ અમે તાત્કાલિક ધોરણે બનાવવા આપી દીધેલા છે। હવે હમણાં સમજો કે નેક્સ્ટ વીકમાં એ બધા સુરતમાં ઓલમોસ્ટ બધા લોકોને બોર્ડ લાગી જશે, જેમાં દર્શાવવામાં આવેલું છે કે ગ્રાહક કે કોઈ કસ્ટમર કે કોઈ પણ વિઝિટર્સ આવે એમને ઇન્ક્લુઝિવ ઇન્ફોર્મેશન રેરાની સાઇટ ના જવી પડે, ડાયરેક્ટ QR કોડ સ્કેન કરી તાત્કાલિક ધોરણે સાચી ઇન્ફોર્મેશન મળી જાય એવા બોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ટોટલ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે। બિલ્ડરના પ્લાન, સ્પેસિફિકેશન, એમ્યુનિટીઝ, બેંકની લોન કઈ છે, રેરા એકાઉન્ટ નંબર, QR કોડ સાથે ટોટલ ઇન્ફોર્મેશન, કઈ પણ બિલ્ડર સાથે કઈ પણ પ્રોબ્લેમ હોય તો એના માટે કઈ જગ્યાએ મેલ કરવા કે શું એને કમ્પ્લેન કરવી એ બધું એમાં દર્શાવવામાં આવેલું છે। સાથે મેઇન વસ્તુ એ દર્શાવવામાં આવેલી છે જે લોકોને મોટા ભાગને ખબર નથી હોતી કે સમજો કે 10% તમે એડવાન્સ મની આપી દો બુકિંગ એમાઉન્ટ પછી 10% ઉપરના પેમેન્ટ આપતા પહેલા જરૂરી સાટા ખર્ચ યાને એગ્રીમેન્ટ ટુ સેલ બનાવવાનો હોય છે, જ્યાં ઇન્ફોર્મેશનને લીધે જે લોકો બુકિંગ કરાવશે એના ડાયરેક્ટ ઇન્ફોર્મેશન મળી રહેશે। એક સરકારનું આ સારામાં સારું પગલું ભરવામાં આવ્યું છે, એનાથી બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચે ટ્રસ્ટ અને સુમેળ વધશે, જેના લીધે લોકોને વિશ્વાસ વધશે। જે બિલ્ડરો ખોટું કરતા હશે તેની ઇન્ફોર્મેશન ડાયરેક્ટ કસ્ટમરોને મળી રહેશે અને સાચા બિલ્ડરો જેન્યુઅન કામ કરી આપે છે, ક્વોલિટી આપે છે, એ લોકોની પ્રતિષ્ઠા વધશે। એના લીધે સારામાં સારું કાર્ય કરવામાં આવ્યું છે, જે અમે તાત્કાલિક ધોરણે અમલી કર્યું છે અને અમે એવું માનીએ છીએ કે આ ઇન્ફોર્મેશન ખરેખર લોકોને મળવી જ જોઈએ, જેનાથી સાચી અને સારી વસ્તુ લોકો આપી શકે અને સારા કસ્ટમરો બિલ્ડરોને પણ જોઈએ છે તો બિલ્ડરોને પણ મળે। જે રીતના સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, ત્યારે સુરતની અંદર હજુ પણ કેટલાક બિલ્ડરો દ્વારા સાઇટ પર આ QR બોર્ડ નથી લગાવવામાં આવ્યું, તો શું અપીલ કરશો ખાસ કરીને ને કઈ રીતની હવે તૈયારી તમારા દ્વારા દર્શાવી? એમાં એવું છે એ જે ઓર્ડિનન્સ 112 પ્રમાણે એમાં એવું છે 1 તારીખથી એપ્લાય થાય છે 1 ડિસેમ્બર 2025 થી, પણ નેક્સ્ટ જયારે રિટર્ન ભરીએ ક્વાર્ટરલી ત્યારે કમ્પલસરી એમાં એનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો હોય છે, એટલે તાત્કાલિક ધોરણે બધા બિલ્ડરોએ કમ્પલસરી મૂકવા જ પડશે। એમાં કોઈ એવું નથી કે નહીં મૂકી શકાય, જયારે રિટર્ન ફાઇલ કરશું ત્યારે એમાં ફોટોગ્રાફ અપલોડ કરવાના છે।
બિલકુલથી જે રીતના ચોક્કસપણે સુરતના બિલ્ડરો પણ જણાવી રહ્યા છે કે 1 ડિસેમ્બરથી જે અમલીકરણ મૂકવામાં આવ્યું છે ત્યારે તમામ સુરતના બિલ્ડરો અને ડેવલપરો દ્વારા બોર્ડ બનાવવા માટે આપી દેવામાં આવ્યું છે અને તમામ બાંધકામ સાઇટ પર અત્યારે બોર્ડ પણ લગાવી દેવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે. એટલે ચોક્કસપણે કહી શકાય જ્યારે પરિપત્રનું અમલીકરણ હવે સુરત શહેરની અંદર બિલ્ડરો દ્વારા કરવામાં આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ અત્યારે જ્યારે જીએસટીવીની ટીમ પહોંચી છે ત્યારે બિલ્ડરો જણાવી રહ્યા છે કે બોર્ડ બનાવવામાં આવ્યું છે અને બોર્ડ લગાવવાથી પણ ખૂબ જ ફાયદો જી થશે. બિલકુલ. ગ્રાહકો અને જે બિલ્ડરો વચ્ચે વાતચીત કરવામાં જી, આવતી હોય છે સાહિસ. તેને લઈને પણ અસમંજસ્ય જોવા મળે. જી જી આભાર સાહિસ જોડવા માટે અને માહિતી આપવા માટે.